સ્વાગત આગળ વાત કરીએ સુરતની તો ખાડીપુરની સ્થિતિ સુરતમાં યથાવત જોવા મળી રહી છે। પર્વત પાટિયા ગીતાનગર ખાતે ખાડીપુરમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। કમર સુધીના પાણી યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બોટ મારફતે અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો હોય તેવી પરિસ્થિતિ છે। ઘરોમાં પાણી છે, દુકાનોમાં પાણી છે, મેડિકલમાં પાણી છે, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ઘર, મેડિકલ, ક્લિનિક, દુકાનોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યો છે। વરસાદ થઈ લગભગ 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે વોટ માંગવાના સમયે નેતાઓ અહીંયા આવતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં નેતાઓ જોવા પણ આવતા નથી હોતા। આજ અંગે વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, 3 દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ સુરતમાં હજુ પાણી યથાવત છે। ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। લોકોને કેટલી હાલાકી પડી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે જે રીતના ખાડીપુરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે, ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારો એટલે કે જે રીતના અત્યારે લોકો પોતાનો સામાન જે છે તે પોતે હાથથી લઈ જતા નજરે પડી રહ્યા છે, કારણ કે ફાયર વિભાગ દ્વારા બોટ પણ મૂકવામાં આવી છે, પરંતુ બોટ માત્ર તે લોકોના માણસો હોય તેમને ખાલી લઈ જવામાં આવી રહ્યા છે, અને બીજી તરફ લોકો પોતે જાતે અત્યારે સામાન લઈને જતા નજરે પડી રહ્યા છે। આજે પર્વત ગામનો ગીતાનગર વિસ્તાર આવેલો છે, અને ગીતાનગર વિસ્તારની આ પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે આ મેડિકલ હોય કે આજુબાજુના તમામ જે દુકાનો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। રિક્ષા જે છે તે ડૂબી ચૂકી છે, ગળાડૂબ પાણી હતું, પરંતુ પાણી ઉતરવાના કારણે હાલ અત્યારે થોડુંક રાહત અનુભવ્યો છે। સ્થાનિક લોકો જે છે તે અત્યારે બહારથી અંદર અવર જવર કરતા પણ નજરે પડી રહ્યા છે। જે સોસાયટી આવેલી છે તે સોસાયટીની અંદર પણ સંપૂર્ણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 3 દિવસથી ઘરોની અંદર પાણી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જોઈ શકાય છે ગીતાનગરની અંદર પ્રવેશ કરે એટલે પાણીની અંદર પ્રવેશ કર્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જે ગત રોજ અને 2 દિવસની સ્થિતિ આ સોસાયટીની હતી તે ખૂબ જ ગળાડૂબ પાણી હતું, પરંતુ અત્યારે વરસાદે વિરામ લીધો છે, અને વરસાદે વિરામ લીધા બાદ આ પરિસ્થિતિ હજુ પણ ખાડીપુરની અવિરતપણે અહીં જોવા મળી રહી છે। કોઈ પણ તંત્ર દ્વારા ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। સ્થાનિક લોકો છે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, तंत्र द्वारा कई रीतनी कामगिरी कर किस तरीके की दिक्कत गिर रही है यहाँ पर? बहुत मतलब यहाँ पे ऑटो वगैरह सब बंद हो गए हैं, और जो भी म्यूनसिपालिटी वगैरह बच्चा है तो खाने पीने के लिए दूध वगैरह पानी की बोतल वगैरह दे रहे हैं, मगर बहुत स्थिति बहुत खराब है। कितने दिन से घर में आप? अभी 2 दिन हो गया है। अभी ये 3 दिन आप ड्यूटी जा रहा हूँ, तो क्या करूँ, बैठे बैठे बच्चों के लिए खाना वगैरह दूध वगैरह व्यवस्था करना पड़ेगा। बिल्कुल जो त्रीजा दिवसे पण लोको जे छे ते घरोमांथी बहार निकळता नजरे पड़ी रह्या छे। जोई शकाय छे लोको टेरेसना उपरथी पण आ नजारो जे छे ते जोई रह्या छे। वाट जोईने बेठा छे पाणी क्यारे उतरशे, नीचे क्यारे आवशुं, साफ सफाई क्यारे करीशुं અને કામ ધંધા અર્થે ક્યારે જશું। એટલે ચોક્કસપણે કહી શકાય કે પર્વત ગામનો જે ગીતાનગર સોસાયટી આવેલી છે ત્યાં હજુ પણ ઘૂંટણસના પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। આ નિકાલ કાયમી લાવવા માટેની માંગ સ્થાનિકો લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ખાડીપુરની સ્થિતિ દર વખતે અન્વી જોવા મળતી હોય છે, પરંતુ આનું નિરાકરણ તંત્ર દ્વારા અથવા તો સરકાર દ્વારા લાવવામાં નથી આવતું। ડ્રેનેજ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, ખાડી પછાડી ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ વાલક ખાડીનું પાણી જે છે તે સુરતની અંદર પ્રવેશ થતું હોય છે, અને એ પ્રવેશ કર્યા બાદ ખાડીપુરની સ્થિતિ જોવા મળતી હોય છે। હાલ વરસાદે વિરામ લીધો છે, અને વિરામ લેતાની સાથે પાણી ઓછું થવાની કામગીરી જોવા મળી રહી છે, પરંતુ હવે જો પાણી ઉતર્યા બાદ પણ સાફ સફાઈ માટે સ્થાનિક લોકો જાતે સાફ સફાઈ કરશે એ પણ નક્કી છે, કારણ કે ગત રોજ જે દ્રશ્યો બતાવ્યા છે સરથાણા વિસ્તારના તે લોકો પણ જણાવી રહ્યા હતા કે તંત્રના સાફ સફાઈના કર્મચારી કોઈ પણ આવ્યા નથી, અમે જાતે સાફ સફાઈ કરી રહ્યા છે। એટલે આ લોકો પણ વાટ જોઈને બેઠા છે। કરિયાણાની દુકાન હોય, મેડિકલ હોય, ઘરો હોય કે તમામ દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે, અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ જોવા મળી છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને